સુરતની સુમૂલ ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી. ચૂંટણી અચાનક મુલતવી રખાતા પશુપાલકોમાં આક્રોશ. સુમૂલના પૂર્વ ડિરેક્ટર જયેશભાઈ દેલાડે આંદોલનની ચીમકી ઉચ્ચારી. ભાજપ નેતાઓ વચ્ચેના વિવાદમાં ચૂંટણી મુલતવી રખાયાનો આરોપ લગાવ્યો. ભાજપ અને સહકાર વિભાગ પર મનમાનીનો આરોપ લગાવ્યો. વહીવટદાર શાસનને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થતો હોવાનો દાવો પણ તેમણે કર્યો. જયેશ દેલાડે પ્રશાસનને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. 10 દિવસમાં ચૂંટણીની તારીખ જાહેર કરવા માટે તેમણે અલ્ટિમેટમ આપ્યું. સુમૂલ ડેરીની આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, પણ જે રીતે મેન્ડેટ આપવામાં ભારતીય જનતા પાર્ટીમાં જે યાદગાર સ્થળી થઈ છે અને કારણે આજે આ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખી છે. આ પશુપાલકોનું ભારે અપમાન છે. એક વર્ષથી સહકાર વિભાગની મનમાનીને કારણે ચૂંટણી ન થવાને કારણે વહીવટદાર મુકાયા. વહીવટદારની મુદત 12મી ઓગસ્ટે પતી હતી, છતાં મુદતો લંબાવવામાં નથી આવી. 17મી જુલાઈએ ચૂંટણીના પરિણામ આવ્યા. આજે 1 મહિનો થઈ ગયો. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર થઈ, પણ જે રીતે આજે ચૂંટણી રદ કરવામાં આવી છે, પશુપાલકોનું ભારે અપમાન કરવામાં આવ્યું છે. 3 મહિના અગાઉ દૂધના બજારમાં ભાવો વધ્યા, પણ આજ દિવસ સુધી હજુ પણ વહીવટદારે પશુપાલકોને જે દૂધના ભાવ આખા ગુજરાતમાં વધ્યા છે, પણ સુરત અને સમૂલમાં વધારવામાં નથી આવી, અને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.